દરિયાના પેટાળમાં દૈત્યો રહેતા હોય અને બહાર આવીને ત્રાસ મચાવતા હોય એવી વાર્તાઓ આપણે પુરાણોમાં વાંચી હોય, સાંભળી હોય, હોલિવૂડની ફિલ્મોમાં જોઈ પણ હોય. એવા જ દરિયાઈ દૈત્યો આધુનિક યુગમાં હોર્મુઝની ખાડીમાં છે અને એનું નામ છે મરીન માઇન્સ અથવા તો અંડરવોટર માઇન્સ, ગુજરાતીમાં સમુદ્રી સુરંગ. સુરંગ એટલે એક પ્રકારનો વિસ્ફોટક બોમ્બ. લેન્ડ માઇન્સ હોય કે જે જમીનમાં બિછાવેલી હોય એટલે એના ઉપર વજન આવે, ખાસ કરીને ટેન્કો, યુદ્ધની ટેન્કો આગળ ચાલી જતી હોય તો પેલી માઇન્સ ઉપર વજન આવે એટલે વિસ્ફોટ પામે ને ટેન્કના ખુરચા ઉડાડી દે. એવી માઇન્સ તો જમીન ઉપર વપરાતી આવી છે અને દરેક યુદ્ધ વખતે દરેક દેશ એનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. આપણે ત્યાં સરહદ ઉપર પણ એલઓસી ઉપર પણ આવી માઇન્સ હોય, પણ સ્વાભાવિક રીતે એની વિગતો બહુ જાહેર કરવાની નથી હોતી, કારણ કે માઇન્સ ક્યાં બિછાવી છે એ મહત્વનું હોય છે. એ છુપાયેલું હથિયાર છે, એને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. 28મી ફેબ્રુઆરી યુદ્ધની શરૂઆત થાય એટલે ઈરાને પહેલું કામ સમુદ્રી માઇન્સ એટલે કે દરિયાઈ સુરંગ ગોઠવી દેવાનું કર્યું છે. અત્યારના અહેવાલ મુજબ હોર્મુઝની ખાડીમાં 5 થી 6 હજાર સમુદ્રી માઇન્સ તરે છે. એ અમેરિકા માટે અને દુનિયા માટે માથાનો દુખાવો બન્યો છે અને આગામી દિવસોમાં ઈરાન માટે પણ માથાનો દુખાવો બની શકે, ભલે ઈરાને પોતે એની ગોઠવણી કરી હોય. ઈરાન એવું ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીમાંથી તમારે પસાર થવું હોય તો અમે નક્કી કરેલો જે રસ્તો છે એમાંથી જ નીકળો, બાકીના રસ્તામાં માઇન્સ બિછાવી છે. તો ઈરાને માઇન્સ બિછાવી છે કે નહીં એ ઈરાનને એકને જ ખ્યાલ હોય, એટલે આખી દુનિયા એનાથી ડરવું પડે. આગામી દિવસોમાં ઈરાને પણ એનાથી ડરવું પડશે, કારણ કે માઇન્સ ક્યાં છે જો ઈરાનને ખબર ન હોય અથવા તો એને માઇન્સ ગોઠવી હોય ત્યાંથી એ સમુદ્રના પ્રવાહમાં તરીને દૂર જતી રહે તો ઈરાનના જહાજોને પણ નડી શકે. ભરેલી બંદૂકથી એક જ વ્યક્તિ ડરે પણ ખાલી બંદૂકથી બંને ડરે, એમ આ માઇન્સ છે એનાથી ઈરાન પણ ડરશે અને અમેરિકા પણ ડરશે. એ કઈ રીતે એ સમજવા જેવું છે. એક તો માઇન્સના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. એક સમુદ્રની સપાટી ઉપર, બીજી વચ્ચે અને ત્રીજી તળિયે ગોઠવાયેલી હોય. આ એના લોકેશનની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. પછી ટેકનોલોજીની દ્રષ્ટિએ તો અલગ અલગ પ્રકાર છે. જેમ કે એક છે કોન્ટેક્ટ માઇન. એ ઉપરથી જહાજ પસાર થતું હોય એના કોન્ટેક્ટમાં આવે અને વિસ્ફોટ પામે. એને વિસ્ફોટ પામવા માટે બીજી કોઈ સૂચનાની જરૂર નથી, માત્ર કોન્ટેક્ટ જ વિસ્ફોટ માટે પૂરતો છે. એટલે એને વિશાળ ગોળા ઉપર સ્પ્રિંગ ફિટ કરેલી હોય. એ જહાજને સ્પ્રિંગ અડે એટલે અંદર તણખો જરે અને માઇન છે એ વિસ્ફોટ પામે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં એનો વ્યાપક ઉપયોગ થતો હતો. એ પ્રમાણમાં જૂની ટેકનોલોજી છે. બીજો પ્રકાર છે ઇન્ફ્લુઅન્સ માઇન્સ. એટલે ઉપરથી જહાજ પસાર થતું હોય એ તળિયે પડી હોય, પણ જહાજના તરંગોને કારણે એને ખબર પડે કે ઉપરથી જહાજ જાય છે એટલે ત્યાંથી ધડાકો કરે. એનો ધડાકો છે એ જહાજને સ્પર્શીને નથી થતો. જહાજ ધડાકો તો નીચે જ થાય, પણ ધડાકો પાણીને એટલે બધો ધક્કો મારે કે ઉપર જહાજ છે ખડબડી ઉઠે અને ઘણીવાર તૂટી પણ જાય. પછી એક રોકેટ પ્રકારની માઇન છે જે સમુદ્રમાં વચ્ચે લટકતી હોય, એટલે નીચે એની સાંકળ બંધાયેલી હોય છે એન્કરથી. એ માઇન્સ ઉપર જહાજ પસાર થાય ત્યારે એમાંથી નાનું રોકેટ રવાના થાય અને જહાજને નુકસાન કરે. તો ટેકનોલોજીની દ્રષ્ટિએ આવા વિવિધ પ્રકાર છે. પછી તો ફિલ્મોમાં જેમ ટાઈમ બોમ્બ બતાવે એમ અમુક સમય પછી ફોડી શકાય, દૂરથી રિમોટથી વિસ્ફોટ કરી શકાય, એવી જાત જાતની સુવિધાઓ છે. દુશ્મનને પોતાના જમીન ભાગમાં કે દરિયાઈ વિસ્તારમાં પ્રવેશતો અટકાવવા માટે આ માઇન્સની ટેકનોલોજી છેક 15મી સદીથી વપરાતી આવે છે. સૌથી પહેલા ચીને એનો વપરાશ કર્યો હતો, પછી અમેરિકાએ 18મી સદીમાં વપરાશ કર્યો હતો અને પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં તો વ્યાપકપણે ઉપયોગ. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મળીને લગભગ 10 લાખ માઇન્સ સમુદ્રમાં બિછાવાઈ હતી અને એમાંથી વિસ્ફોટ પામીને 4000થી વધુ જહાજો વિવિધ દેશોના ડૂબી ગયા છે. એમાં વેપારી જહાજો પણ હોય, યુદ્ધ જહાજો પણ હોય. એટલે માઇન્સથી માત્ર યુદ્ધ જહાજોને નુકસાન થાય એવું નથી. કોઈ પણ પ્રકારનું જહાજ છે એની અડફેટ આવે તો સલામત ના રહી શકે. હવે અમેરિકા માટે સમસ્યા એ થઈ છે કે પોતાના અને બીજા દેશોના જહાજો ઈરાને દર્શાવેલા માર્ગ સિવાયના માર્ગમાંથી આવન જાવન તો જ કરી શકે જો ત્યાં માઇન્સ ન હોય. તો માઇન્સ છે એની ઈરાનને ખબર છે અથવા તો ઈરાનનો દાવો છે કે એને ખબર છે, પણ ઈરાન એમ કહીને હાથ ઊંચા કરી દે કે અમને ખબર નથી, અમે માઇન્સ ક્યાં ક્યાં બિછાવી અમે ભૂલી ગયા છે. તો બધા માટે મુશ્કેલી થાય, કારણ કે પછી આખો સમુદ્રી વિસ્તાર છે દૈત્યોથી ભરેલો એટલે જોખમી સાબિત થાય. એ માઇન્સ ક્યાં નથી એ ઈરાનને ખબર છે એટલે એટલો રસ્તો એ ખુલ્લો રાખે છે અને એ અમેરિકા સિવાયના દેશો માટે ખુલ્લો છે. એટલે અમેરિકા અને જે ઈરાનના દુશ્મન દેશો છે એને ત્યાં પ્રવેશ નથી, અથવા તો ઈરાનની શરતોએ પ્રવેશ છે. તો ઈરાન પોતાની વાત મનાવવા માટે આ દરિયાઈ માઇન્સનો અત્યારે ઉપયોગ કરી રહ્યું છે. સામે પક્ષે અમેરિકા એવું ઈચ્છે છે કે આ માઇન્સ હટી જાય. તો હટાવવા માટે ઈરાન રાજી ન થાય તો પછી શું કરવું? તો એના 2 રસ્તા છે. એક છે માઇન સ્વીપિંગ અને એક છે માઇન ડિટેક્શન. માઇન સ્વીપિંગ એટલે જહાજમાં તાર બાંધેલા હોય, એમ તાર આયલા જાય એટલે જેટલા
માઇન્સ વચ્ચે લટકતી હોય બધી એની સાથે તૂટી જાય અને સપાટી ઉપર આવે. સપાટી ઉપર હોય એ તો ડિટેક્ટ કરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે, પણ જે વચ્ચે હોય એને આ રીતે શોધી કાઢી અને સપાટી ઉપર લાવી અને નિષ્ક્રિય કરવામાં આવે છે. બીજું છે માઇન ડિટેક્શન, જેમાં એવા જહાજો હોય કે જે માઇનને ડિટેક્ટ કરે, એટલે કે ક્યાં છે એ જાણી લે અને પછી એને કોઈક રીતે નિષ્ક્રિય કરવામાં આવે. એ માટે ડ્રોન પણ વપરાય, એ માટે સબમરીનો પણ વપરાય. પણ એ બધું જ બહુ મુશ્કેલ કામ છે, કારણ કે માઇન પોતે જોખમી છે. બીજી સમસ્યા એ થાય છે કે અમેરિકા કે ઈરાન કોઈ પાસે માઇન ડિટેક્ટ કરવાની આધુનિક ટેકનોલોજી નથી, કારણ કે બંનેમાંથી કોઈ દેશને એવી કલ્પના નહોતી કે આવું યુદ્ધ આપણે લડવાનું થશે. એટલે અમેરિકાના જે માઇન ડિટેક્શનના જહાજો છે ધીમે ધીમે નિવૃત્ત થઈ ગયા છે. અત્યારે એની પાસે ઓછા છે. ઈરાન પાસે તો સાવ ઓછા છે. તો કાલે સવારે બંને દેશો ભેગા મળીને માઇન ડિટેક્શન શરૂ કરે તો પણ એને ત્રીજા દેશોની મદદ લેવી પડે એમ છે. વધુ એક સમસ્યા એ છે કે ઈરાન અને અમેરિકા બંને સમજૂતી કરીને એમ નક્કી કરે કે આપણે બધી માઇન્સ હટાવીએ, તો એ પ્રક્રિયા ઘણો સમય ચાલે અને ખર્ચાળ પણ છે. એ બધું કરવા તૈયાર થાય તો પણ માઇન્સનો સ્વભાવ સ્થિર રહેવાનો નથી. સમુદ્રના પ્રવાહો સાથે એ ઘસડાઈ જાય. ભલે ગમે એવું એન્કર નાખેલું હોય તો ઘણીવાર એ માઇન્સ પણ દૂર જાય. બીજું કે માઇન્સનો એક પ્રકાર છે ડ્રિફ્ટિંગ, એટલે કે તરતી. એને એક સ્થળે રહેવાનું જ નથી હોતી, એ ફરતી રહે છે. એવી માઇન્સ આજે પણ દુનિયાના સમુદ્રમાં ક્યાંક ક્યાંક કોક જહાજોને મળતી રહે છે. એ પહેલા વિશ્વયુદ્ધ વખતની હોય, બીજા વિશ્વયુદ્ધની વખતની હોય, એટલે કદાચ એના વિસ્ફોટકો કામ ન કરતા હોય તો ધડાકો ન થાય, પણ દેખાય તો ખરા જ. મોટી સંખ્યામાં માઇન્સ ગોઠવીને દુશ્મનને કાબુમાં કરવાનો રસ્તો પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે બહુ વપરાણો. કેમ કે પહેલા વિશ્વયુદ્ધ વખતે જર્મનીની યુ-બોટ એટલે કે સબમરીનો રોકવા માટે ઉત્તર સમુદ્રમાં સ્કોટલેન્ડ અને નોર્વેની વચ્ચે અમેરિકા અને બ્રિટને મળીને 70,000 માઇન્સ ગોઠવી હતી. આજે પણ એ સાફ નથી કરી શક્યા. એ દરિયાઈ માઇન્સની વાત થઈ. જમીન ઉપર ગોઠવેલી માઇન્સ ઠેર ઠેર ફૂટતી રહે છે. બીજા વિશ્વયુદ્ધ વખતની માઇન્સ એટલે કે સુરંગો જર્મનીમાં કંઈ ખોદકામ કરતા હોય તો ત્યાંથી નીકળે છે, હંગેરીમાંથી નીકળે છે. ઇજિપ્ત તો 2 કરોડ જેટલી માઇન્સનું ઘર છે, એની જમીનમાં તો એટલી બધી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ વખતે તે મોટે પાયે જંગ ખેલાયો હતો. પહેલા વિશ્વયુદ્ધ વખતે પણ ખેલાયો, પણ એ મોટે ભાગે રણ પ્રદેશવાળો દેશ છે એટલે એટલું નુકસાન નથી થતું. પણ આ સુરંગો છે દાયકાઓ સુધી, વર્ષો સુધી અને ઘણીવાર સદીઓ સુધી નુકસાન કરતી રહી. એટલે હોર્મુઝની ખાડીના દૈત્યો છે આસાનીથી મરે એમ નથી.